રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે સોમનાથ મંદિર જ્યારે તોડ્યું મોહમ્મદ ગઝનીએ. એ મોહમ્મદ ગઝની અફઘાનિસ્તાનમાં જ્યારે 7 થી 8 વર્ષનો હતો ત્યારે એને પીળિયા નામનો તાવ આવેલો અને બસે એમ જ નહોતો, પણ ભારતની કઠણાઈના હિસાબે બસી ગયો. પછી એને ઊંટ કરડેલું ને એને ઊંટનો હડકવા હાલેલો, પણ એમાંથી એ બસી ગયો. અને જ્યારે એ ગાદી ઉપર આવ્યો અને જ્યારે સોમનાથ દાદાને મંદિર તોડ્યું અને એ સોમનાથ દાદાના મંદિરના જે દરવાજા હતા એ દરવાજા હોતી એ સાથે એના દેશમાં લઈ ગયેલો. પછી જ્યારે સમય જતાં અંગ્રેજોનું રાજ આવ્યું અને અંગ્રેજોએ અફઘાનિસ્તાન ઉપર વિજય મેળવેલો અને અફઘાનિસ્તાનના એ જે મોહમ્મદ ગઝનીની કબર ઉપર એના એ દરવાજા લગાડેલા હતા. તો અંગ્રેજોએ અહીંયા હિન્દુસ્તાન ઉપર હારા થવા માટે એ દરવાજા ત્યાંથી લાવેલા અને અહીંયા એમણે કહેલું કે આ સોમનાથ દાદાના મંદિરના દરવાજા છે, અમે લાવ્યા એમ. તો અહીંના જે કાશીના પંડિતો હતા કે એ આપણે અહીંયા ચકાસણી કરવી પડશે, એટલે એની ચકાસણી કરવામાં આવી. તો એ દરવાજા ઉપર એક પાણીનું ટીપું નાખવામાં આવ્યું, એટલે એ ટીપું તરત શોષાઈ ગયું. તો કાશીના પંડિતો કહે કે આ દરવાજા સોમનાથ મંદિરના નથી, આ કોઈ દરવાજા બીજા બનાવેલા છે. કારણ સોમનાથના મંદિરના જે દરવાજા બનાવેલા હતા એ દરવાજા જે લાલ ચંદન, જે પુષ્પા ફિલ્મવાળું લાલ ચંદન છે, એ લાલ ચંદનમાંથી બનાવેલા હતા. અને એ હિમાલય ક્ષેત્રમાં જે સરુ નામના ઝાડ થાય છે, એ સરુના ઝાડનો પીસી એમનો લેપ કરે અને એ લેપ એ દરવાજા માથે લગાડેલો હતો. એટલે એ દરવાજા માથે એક પણ પાણીનું ટીપું પડે તો એ તરત નીચે સરી જાય, એ ટીપું પણ એમાં શોષાય નહીં. એટલે કાશીના પંડિતોએ સાબિત કર્યું કે આ દરવાજા આપણે સોમનાથ દાદાના નથી. અને એ દરવાજા સમય જતા જ્યારે તાજમહેલ બન્યો આગ્રામાં, એ આગ્રાના તાજમહેલમાં એ દરવાજા ફિટ કરેલા છે જે અંગ્રેજો લાવ્યા હતા અફઘાનિસ્તાનમાંથી. અને સોમનાથના દાદાના દરવાજા તો એ મળ્યા નથી. આવી સરસ ઇતિહાસ, ભવ્ય ઇતિહાસ ભારતનો, જે મોહમ્મદ ગઝની આપણી ઉપર આક્રમણખોર બનીને આવ્યો અને સોમનાથ દાદાના મંદિરને ઘણી વખત લૂંટ્યું. આ ઇતિહાસની આજે વાત કરી. આવી નવી વાતો લઈને ફરી મળશું. રાધે રાધે.